મોતી તળાવ રોડ પર જેજે ટ્રેડર્સમાં ચોરીને અંજામ આપનાર વધુ 2 તસ્કરોને પોલીસે ઝડપી લીધા। શહેરના મોતી તળાવ રોડ પર આવેલ જાન મોહમ્મદભાઈ બોરડીવાળાના જેજે ટ્રેડર્સમાં એક સપ્તાહ પહેલા રોકડા રૂપિયા 2,30,000ની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા, જેના પ્રથમ કુંભારવાડામાં રહેતા શાહરૂખ ખાન ઝડપાયો હતો અને આ ચોરીમાં તેના અન્ય મિત્રો સાદિક રજાકભાઈ શેખ, કાળુ હિંમતભાઈ ગોહેલ સાથે મળીને કર્યાની કબૂલાત આપી હતી। બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ સાદિક શેખ અને કાળુ ગોહેલને ચિત્રા જીઆઈડીસીમાં હોવાની માહિતી મળતા પોલીસે બંને શખ્સોને રૂપિયા 24,000ની મત્તા સાથે ઝડપી લઈ વધુ તપાસ અર્થે બોતળા પોલીસ મથકને સુપરત કર્યા હતા।